છોકરા સોમાહામાં તો આ ભેંસો બધી આમ રગદોળ આવ્યો ને બાપને આલ્યો છું ડોબું છે ઈમાંથી યાર પાડી એવો તો મેનું આલ્યું છે મારે ડોશીમાં હારાઈ બંધાયું છે તે આમ ફરી ફરીને ફોંદર્યો મારી ડોશીને જેમ ડોશીને જેવો જ હોય કે રોજ સારી રે નાખા છે એટલે એના ગુણ આવી જાય હોવાના મોય કારણ હું બધું રમણ ભમણ કરી નાખે છે આ મેણ્યું થોડું નાખ્યું છે તે આમ પૂંછડો મેલી મેલીને બધું પાડીશ ભા અરે આ મેળવી નાખ્યું પણ આ થોભલ્યો બેટો મેલા સાજી બેહોન તો ત્યાં રવાનું ભા તો સોમાહામાં આ તકલીફ છે એટલી ગાળો કાદેવ કઈ નાખ્યું ફાડી નાખ્યું એ શેકડો પર તાર એ તાર માના ગોરી માર કોણી સારી હું કહું છું તો પેલા મહેમાન આવશે આપણા ઘેર તે પછી શું કરશું કોણ આવે એ પેલો નહીં માર સંબંધ નહીં કરે મારો વાહ વાહ તે મારા કાકો હારો એકલા બાકી હતા કે તે કે મારે જોવા જવું છે છોકરું ઘર બાર પાછું તે કઈ શું તમે અહીં જો જોઈ દો કે અમારે તો હું અમારો કોઈ ઝૂંપડો છે અહીં જોઈ દો એ બાકી વચ્ચે તમે જોઈ દો કોઈ બીજું બાજુ હોય ગોમતી હોને બોલાવો પણ ભાઈ હું કહું છું બધું આવીને જોઈ ગયા છે તો પછી એવાનું શું કા જોવું પડે શું પણ બેટા આ તો શું છે આપણે આપણી છોડી હોય કે હગું કર્યું તો આપણે ના જઈએ આપણને વિશ્વાસ ના હોય કે ભાઈ આ તો છોડી નાખી એટલે તો આવું બધા હા આવું તું એક કામ કરજે પેલા વાઘુન કે તો વાઘુન કે હેડ કે પેલા મહેમાન આવું છે કે એ તો શું ઘેર છે બીમાર નહીં પડે દવાખાન છે મારી માની છોકરાને બસ એ પોટાળીઓ આખો દાડો બસ હોલો જ ઉડાડતો હતો ઓય કઈ આખો દાડો હોલો જ ઉડાડે એ શું જોતા બીમાર પડે ના કઈ કાલ ફોમ દાદો કે પથરો પડ્યો છે ઈટ સામે નહીં ઉપડી તને ઓપરેશન કરાયું ને આવડો બધો પથરો કાઢ્યો તો તમારા માથો કીધું જ દે તું તને ખબર નહીં અમે જવું ફોર ખબર કાઢ દેવ બીજા પેલા મહેમાન આવશે ને તારે શું જવું પાછો એક કામ કર પેલા કમલાને કીધા જા એરો આવે તે છોકરો તાર પાંચ બે હાથ ટોપ ઉઠકી તો કરી જાય એ બાર જો છે એ શું રાખડે છે આખો દાડો ફરતેલ જોન તો નાહી જાય છે બધા ભાઈ બનો હંગાજી એ આ હમુરદો ફરતેલ થઈ ગયો છે શું કરી ગયો છે રે એ કોક શૂટિંગ કરવા ગયો છે હાનો શૂટિંગ ચાલ્યું છે એને શૂટિંગ આ શૂટિંગ થાય છે આ અત્યારે શૂટિંગ છે એનું નહીં આવવાનું ખબર નહીં પડતી ઓય શૂટિંગ ચાલે છે રે તાણે હું આ મહેમાન આવશે ને હું કરશું તાણે હવે એ બે તો હોય રોમાટ કોના હોય જો જાય જવા દે એક કામ કર પેલા ખાટાને કહેતો હોય જા ખાટા પાન કહેતો જા એરા ઘેરા છે હા એને કે આવો કે મહેમાન આવ જા હા તમે આવો પછી હું આવું છું ઘેર આવો આ બધું આગું પાછું કહીને આવે તાર મુખ કહેતો હોય આ પેલું ઘર આગળ થોડું આપણું બાકડું સારું કઈ મેલો ને સાબાનું થોડું દૂધ ના હોય તો લઈને મેકો હા હો મહેમાન આવ પછી ગલ્લા દોડવા ના હોય લાય આજ તો ઘણા સમય ઘેર આવ્યો છું ને તે મારે પેલી ભત્રીજીને પલકનું બધા જોઈ આવ્યા છે ને તે જોઈ આવું હારું વાતાવરણ વરસાદનું તો પણ જોઈ આવું તો પડશે દર્પણ લાવજે પેલા દર્પણે હારો છોકરો મિલતો નહીં ફોડી કાઢ્યો છે દર્પણનો ફરપણ સમવદ્ર તો નહીં ભલે આ મોઢું તો કાળું મેચ છે આ તો વાળા બધા કે પલકના કાકો તો કાળા મેચ છે લાય હું પાવડર તો છોડીઓ મેલ્યો જ નહીં હા લોટ પડે લાય થોડો લોટ કઈ નાખવા દે ઈ જીએ તો લાગવા જોઈએ કે ના પલકના કાકો શું હા દોડું ધપ મૂંડું થઈ ગયું છો આ તો હું કઈ ઇમ્પ્રેશન ખરાબ ના પડી દો હવે કે આ પલકના કાકો તો કાળા મેચ છે એવું ના થવું જો એ જઈને આબરૂ જાય તો પાછી ઉપાધિ થાય હા કમ્પ્લીટ થઈ ગયો છું મન જોઈ ગયા તો દર્પણે જ્યાં ચકલું છે તે ફાવતું જ નહીં હા કમ્પ્લીટ દોડો ધપ થઈ ગયો છો હા લાય અમુ જવા દે અમુ કમ્પ્લીટ થઈ ગયો મારા જો રેશમ રે તો કાળા મેચ થઈ ગઈ છે શમ આવાજ થઈ ગયા છે આ પાવડર નહીં તે લોટ લગાવવા પડશે ઘઉંના લાય અમુ જ્યાં દેજો સારું ના હોય ને તો મારા ભાઈને ના કહી દેવી તો કે ભાઈ આપણે પલકનું હગું ઈકણ કરવું નહીં કારણ કે જેવું તે જગ્યાએ હગું નહીં કરવાના તો છોડીને હગું કરવાનું મારું દર્પણ તો વાગે એવું છે હોય મેકીને જવું પડશે ઘેર ના પણ તો અંગાત લઈ જવું હતું હા જવા દે મને એ સોમાનો પલ્યા વગર નુકા રખડે છે સોનો મનો ઘેર તા કોમ છે તમારું હા કોમ છે સાર બેટા આવે છે હા મારું કોમ પડ્યું શું કરો છો તને દેખાતું નહીં આ હું કરું છું સાર વાટું છું કે કાચી જોજો
કાશી તો જો રાખડીઓ લઈને 15 દાડા મોરી કી આલ્યા હું એટલે પછી કી જવું ના પડે કે વરસાદ આવે તોય. કોના દાડા મોરી 15 દાડા મોરી. તમે ના જા આ હું જઉં તો આ બધું કોમ કોણ કરે? હારે બધી વાત જવા દો. હવે મારા હારીમાંથી મહેમાન આવશે તે હમણાં ઘેર આવડો. એટલે આ વરસાદના તમને શરમ આવે છે? સોમામાં હું કા બોલાવો છો? કાકા મારા ભાઈ નહીં બોલાયા. આમાં થયું છે એવું ખબર છે? હવે મારો સંબંધ કર્યો કે નહીં કર્યો તે મેં બધો આવીને તો જોઈ ગયો છે, પણ એક કાકો મારો શોખ બહાર હતો તો તે હીરો કહે છે કે મારો જોવા જવું છે કે શેવું છે ને શેવું નહીં કે. એટલે તારા કાકા હારાને હું સોમાહામ જ નરવાઈ મળી? સોમાહામાં આવશે તો કેટલી તમને તપલીફ પડશે ને મોસાન બોસા શોકન ઢાળવાના પલડી નહીં જોઈ? એ તો ઘરમાં બેહારશું. ઘરમાં બેહારજો. મારા ઓરછા તમારામાં કોઈ કોમમાં કશામાં ભલીવાર જ નહીં હતો. અને કાકો હારું કહેતો એમાં હું શું કરું કે મારા જોવા જવું છે તો પછી અને કાકા હારાની બસ સોમાહામ જ મુહૂર્ત જાગી ગયું કે મારે જોવા જવું છે. તમે તારે આવો ને એ બધું ચિંતા કરે. સારું હેડ જા, હું આવું છું સાદ નાખીને ઘેર શાંતિથી. હવે શાણે વાટીને આવશો તે તું હેડ વાન કર હેડ. અને લે દે આતી હોય તો વધારે હું જઉં તારા પેલો. મારા જે બધું કોમ છે. આનું હોય ને મારા ઓછા સોમા હોઉં કે બોમાં હું જોતા જ નહીં, બસ હેડ્યા જ આવું છું. કોઈ એક તો અમારે ઊંઘવામાં તપલીફ પડતી હોય ને. હા વરસાદ તો ટમ ટમ કરે છે ને ખાટલા હોય કણ પડી જાય છે. આ પલાળવા મે લે. અલે મેઠા, એ મેઠા, ઘરમાં શું કરે છે લ્યા? ભાઈ આવો. તું ઘરમાં બેહી રહ્યો છે ને આ ખાટલા હોય છે પડી મેલ્યા છે. આ વરસાદ આવશે પલાળવા મેલ્યા છે. આ મહેમાન આવતું ભાઈ એટલે મહેમાન આવશે, મહેમાન આવ પછી કાઢ કે હાલ હું કાઢીને મેલી દીધા છે. આ તો વળી મૂકું કોથરેલા હોય સારું. આ તો પછી એવું લાગશે ના ના રૂપિયા વાળા છો કે તમે કાલ પાછા નવા લઈ આવશો. એવું નહીં ભાઈ પાણી લાવો. નહીં પીવું, હું તો પીને આવ્યો. પેલા ટીણાનો કોઈ કાકો હારો ને છે કે તાણે કે મારે ઘર બહારનું છોકરું જોવું છે. મૂકો આવો તાણે બીજું હું કહું. જે અત્યારે હું કંકોળો લેવા આવતા છીએ એ વખત બધા આવ્યા હતા મહેમાનો, તેઓને હંગાતી ના આવી જાય. પાછળથી હું લેવા આવશે આ સોમાહાના. પણ આવા તાણે આપણે તો નહીં માં ના કહેવાય કે ના આવશો એમ તાણે. હવે તો તમને મોકલે તો પેલો કે વાઘુભાઈને બોલાવીને આવો કે એ તો એ ઘેર હોલો ઉડાડે છે એમ. ઓય ઓય કહીને કે તો મોદો પડ્યો છે. શાનનો વળી શીખર શાનનો પડ્યો છે મને હું ખબર. તેના છોકરાને કીધું હું થોડું કોઈના ઘેર જઈને બેહી રહું છું. એ છોકરો આવશે ટીણિયા પણ બે છે પેલો કમલો ને 2 જણા. કામલો એ રખડેલી શિખર છો રખડે છે. એ મેલામાં એક હતો કે ઓના પાણ બે હા એને કાકો આવે છે તે. બસ અમારું આવે એટલે જ નહીં જવાનું. ના બસ નાહી જ જવાનું કે ફરવા થઈ જવાનું. હા પટીઓ મારી એવાના જવાના. છોકરાના સંબંધ કરે મેં આખો દાડો બેહી રહેતા. આખો દાડો જો કી રીએ તે જો હજી જો ડાયા થઈ જો. આમાં દાઢિયાળ છે ને વ્યવહારનો પાકો નહીં. વ્યવહાર બસ એનું કામ નીકળે ને એટલે પછી પતી ગયું. 2 મિનિટ હોય બેઠો હોય તો પેલા એને કાકો હારો આવશે તાર છોકરાને તો સારું ના લાગે? સારું લાગે ને કે પાઘડીયા વાળા માણસો ઘણા શીખ્યા અલ્યા, બે હોય. પાઘડીઓ ખાટલામાં બેઠી હોય તેમ લાગે કે ના ભાઈ મેલ્લો છે. તાણે મોણસાઈ વાળા માણસો શીખી ઘર જ નહીં હારી છે મારો ઓળખ્યો. એનું કામ પટી એટલે પટી ગયું. કેટલા આયા તે પેલા મહેમાન? અને એકલા હું ચા બનાવરાવું. હા? લ્યો, ફટાફટ કરો હળો. આ ટીણીઓ કેટલા રહ્યો શિખર? આવશે. આપણા ખાટા ભાઈ બોલાવા મોકલ્યો છે ને. એ મને લાગે છે આ પેલા કમલાને વાજે રખડેલ થઈ ગયું છે. બેહી રહ્યો હશે ગમના વલ્લ જઈને. આણો હું કંટાળ્યા છે આ શિખર. સાંજનો મોકલ્યો તો લે તને. એ તો હેતરમાં જતા હતા, હેતરમાં કહેવા જો પછી તે હેતરમાં કૂટી ના શકી નહીં અહીં તાણ. ઘેર નતા. ટાઈમ મારા બેટા એક તો હાજર જ રહેતા નહીં, બધું અમારે જ કરવાનું છે. બાપા હું ચાલે? એ માની સોગણ બસ આ લોહી પીનારા થયા છે. એક તો મારા ડોશી મને ગોધામાં લે ને આ એક તો આ કુટુંબવાળા મારા ભાઈઓ તકલીફ પાડી નાખી છે મને. તો ભાઈ બોલો કાકા. આ પેલા મેઠાજીની જવું છે જો કણ આવ્યું મેઠાજીનું ઘર. મેં ખોદી પેલા લાલ પાઘડી હા એ હોમમાં પેલો છે ને ઘર ઓ પેલું હમું દેખાય તો ઓ આમ રોડ ઉપર હમું રોડ ઉપર જ છે. એ દેખાય ને રોડ ઉપર જ ઓ છે. ધાબાળું ઘર છે ને હા, એ ધાબાવાળા રોડ ઉપર હો. પહેલું જ છે. પેલું જ છે. હાર હેડો હા? હા ભાઈ આ શિખર આ બાપ બેટો શિખર શું કરે છે? મારે તો પેલી ભેંસોમાં આમ તોફાન કરી કરીને બધું રમણ ભમણ કર્યું છે. મહેમાન તો આયા જ. અરે તારા કરવા ભાઈ મહેમાન આયા કે ના આયા? છોકરા કલાકનો બેહી રહ્યો છે. અને પેલા વાઘુભાઈ આયા કે ના આયા? જવા દે ત્યાં હોલા ઉડાડા છે તાનનો ઘેર બેઠો હા? મોદો પડ્યો છે કે મોદો પડ્યો છે. અલ્યા આમાં તાર આલ્યા તા કે નતા આલ્યા? આમ હું મોદો પડે ને જોતો ટીણ્યો.
એ મોદો પડે છે કે હો કરે જાય છે ને કણે હોલો ઉડાડી જાય છે ઘર આગળ એ યુવાનું કોમ નીકળી જાય છે એટલે પછી અને પેલો કમલો એ રખરેલ શિખર શું આવી ગયો છે ફરવા આવી ગયો ભાઈ બનો ભાઈ એ હોય તો આ ટીણિયા પાન બેહા ના 2 મિનિટ બેહન તાણ હું અને મને આ મહેમાને શિખર કેટલા રહ્યા હું તો કંટાળ્યો તો સાંજનો આવીને બેસી ગયો ઘેર મારતો પેલું સારું મેમોન આ પેલા મેઠાજીને ઘરે આવીએ છે આવ હા મેઠાજીને ઘરે આવીએ છે મેઠાજીને ઘરે આવીએ પણ એવન બાપાને મેઠાજી આપણા બાપાનું મારે પેલી ભત્રીજીને હગું કર્યું છે ને વાહ વાહ આવ રે છે આવ આવ બેહો આવ અગા આવ હા એ ટીયા બોલો અલે આડા પેલા મહેમાન બારે આવો મહેમાન આયા હે પેલું લોટો કરતા મહેમાન રામ રામ બેટા ગોદડું લાય ચાનું સગવડ કરાવી આ મેઠોજી છે હારાય મેઠો તમે નતા તે પાસે ના હું નતો તને આવ્યો શું રખડો જતા રહેતા બધા ઘણા મહેમાન આવીને તો મારા ઘર જોઈ જાય મારા છોકરાને જોઈ જાય મારા ભત્રીજાને ત્યો અમે બહાર રહીએ છીએ કે થોડા નોકરી પર છીએ બહાર રહો છે હા શી બાજુ બા એ બગરવ્યું છું ઉણા જ બહાર એ તો મોય બી આખા દે મોટા ખાટલા એ દાડ તો તમારા કુટુંબના બધા આયા હતા બધા પણ હું ત્યાં આણંદ રહું છું કે એટલે મારા હાલું નતો મેળાયો એવું છે તમારા આનંદનું સવણું સારું હા હોય થી આનંદ એ દાડ તો ખાલી ટેમ્પો ભરીને આ તમારા કુટુંબનો બધો અમાર દિનભાઈને મને ફોન કર્યો તો કે જવાન તો મિત્રો તમે જી આવો અને પાછું ઓ અને પાછું કીધું હું આવ્યો છું. તમે એના ભાઈ એમ કે હા ઓ દીનાજી ને એના ભાઈ ઓ દિનાજી એનો ભાઈ થોમ શું છે બીજું કયો બસ બીજું તો કોઈ નહીં થોડીને મારવામાં તકલીફ પડે એવું તો કોઈ નહીં કે સોળીનું કા તકલીફ પડે જો કા ઘર તોણી બોજો એટલે બેસી તમારે તો રાખતા હો કે બેજો રાખે પણ આ તો કોઈ એટલું બધું કોમ નહીં વધારે નહીં જો અમાર સોડી કદી તડકા જેલી નહીં આ અમે છીએ આ ધોળા દૂધ જેવા છીએ અમાર સોડી એવી જ છે તમે તો થોડા દૂધ જેવા છો એટલે એને કોઈ તડકા બળકા તો શું નીકળતા ના બરોબર ના ના આપણે તો શું એ તો ઘેર તો બે હોય તો એક બે ભાજ્યા રાખેલા છે કે તો બે હોનો બે હોનો તો કરી અમાર ઘરનું કશું મારા ભત્રીજીને કોઈ દુઃખ પડે નહીં જો મૂકો અને જમાઈ બમાઈ અમાર કમ્પ્લીટ છે કા કમ્પ્લીટ એ થોડો હેડા છે થોડું હા પણ બોલાવજો જમાઈનું જોઈએ એ ડીના અમાય તાર કાકો જોવાનું કીધું કે ભાઈ આયા નહીં તે જોઈ લી અરે દમાઈ છે એવડું ગોળ ના ગોળ તો નહીં બે વારવા જોઈ લે બધી વ્યાજથી સમય તો થોડા શોમ છું પણ અમુ કારણ કે બધો ગમાડ્યા છે એ શોમ તો છે થોડો ઘણો પણ એ તો આમ બધાને ગમ્યું છે એટલે પૈણા પછી તો પીઠી સોળા એટલે થોડો થઈ જાય હાલો આને આમ તડકા બળકા થઈ જાય મેકલતા ના બરોબર ના ના એ તડકા નહીં એ તો ઘેર કોમ્પ્યુટર પર બેહા આ તો વધુ નહીં જમાઈ અને તમે ખાવા પીવાનું થોડું રાખવાનું આમ કમ્પ્લીટ થઈ ગયો મારી માની જો એક બગા કોથળા જેવું લાગે છે ને તો મને શું કહેતો હોય મગજનો ફરેલો મારે ના બોલે ને તું બંધ થા બેટા ચાલે તો મારા ભત્રીજી આમ હિરોઈન જેવી છે ભાઈ હા કારણ તમે જોવા નહીં આયા તો મારે આ મારો પત્રી તો બચ્ચન જેટલો આવો નહીં લોબા ખરા પણ એમ તો થોડા શોમ છે ના તો થઈ જાય તો હા અમારા જેવા કમ્પ્લીટ આમ ધોળા દૂધ જેવા આવા તો ના ના હોતો નહીં એ તો અમારે જેવું છે પેલું પોણી થોડું એવું છે કે ઓહો. એટલે બીજું કોઈ ખાર વાળું પાણી છે કે ઓહો. એટલે હગા સારું મોડું કરું કેટલા પાકા રંગી એટલે આનો જન્મ તે વખત તો તે નશાણો ને ઓછોમાં તેજ પહેરી ગયો એટલો દોડો હતો એટલે આ તમે આ તડકા ને મેકળો આ પાણી અમારે એવું છે હા હા તરકત નહીં જતો છે ને નહીં દેતા તા તો પેલી ભૈયા ઉકાળ ના ખાલી તૈયાર તો ઘરમાંથી લાવી મેકી બીજું બોલો બીજી તો શાંતિ એ આનો છે. એનો ભા છું હા હું એનો ભા છું કઈ યાન ભાતો હવે આ ઈવન બાપુ હા હા આ તમારી ભાઈ બરોબર અને આ એ બસ, વનાથી બસ, મારાથી આવતી ને એનું બસ મારા ચાનું ઓછું છે આ ત્રણ ભાઈ એમ હું મોટો આ મારો અશોક ના આવતી ને એનું અને પેલા ભાઈ મારા ભાઈ. થોડા સંબંધિત હોય વાઘોજી હે વાઘોજી હવે વાહ બુજીની પાછી વાત નહીં કરી એને પોપટો ફૂલ્યો છે બીમાર પડ્યા છે હવે
ઘસું નહીં કહેતા ઓહો હા, ઓય પેલું દાઢી હતી એટલે બોલી નહીં આપતો મૂકો 2 મિનિટ બે તાન ફોટો બીજું અગાઈ જેવું છે ઈવન ઘેર કોઈ છે નહીં એટલે પેલા બાજરી વાય છે ને ઓલા ઉડાડે છે એટલે ત્યાં આણંદ આવતા રહ્યા પેલા આપણો સંબંધી છે વાઘુજી ઓહો એટલે મેં કીધું એ મારા ભાઈ ને કહેતા હતા દિનભાઈ ને કે ત્યાં વાઘુજી ને બધા કુટુંબી થઈ ગયો એટલે મેં કીધું એ બધું સારું જ છે ભાઈ જ છે અમારે. હા કે બાજરી વાય છે તે કે એ ઓલા હવે. ઉડાડે છે કે ખાલી સોમામાં પેલી અમે સોમામાં બાજરી કરી શકે ઓહો તે મારો બેટો આટલામાં કોઈને કરી નહીં ઓહો અમારે એકલો ને એકલો વીઘું કટકું અમારે છે કે ઓહો તે કણ ઓલો ઉડાડે વાઘુજી હા ઓલા ઉડાડવાના અમાર કારીગર છે પાદેર્યા અને વાળા કાઢ્યા છે એમ. વાળા કાઢે. વાળા કાઢે તમે રોજ આવશે ઘેર ખાવા એટલે હું ખાઈને પછી હું જે ઉડાડવા તે મન તો તને નહીં ભેગા થાય નહીં ના ના આપણે આવડી ભેગા કરીએ ભેગા તો અમે કરીએ ને અમે જઈએ કોક એટલે આવશી બાથરૂમ બાથરૂમ શું કઈ સારું હોય હા? બાથરૂમ નહીં છે ને બાથરૂમ સા એટલે અત્યારે જવું છે તાણ અરે આયા કે અરે કંટાઈ તાર જો જાઓ મંગાદી ના હું જતા હું વતાઈ ગયો હગાઈ હોય બહેરાન ભૂરી તું કોક ખાવાનું બનાવરાવજે દીદી તનમાની કે પછી કે તન મને આગ ના આવે કે હોવે ફટાફટ અને જમીન પાડા કમ્પ્લીટ રાખજો લગ્ન ના. કરીએ ત્યાર સુધી બરોબર ધોળા ધપ કઈ નાખો. ત્યાં અમાર બધા સંબંધ તમારા જેવા ધોળા ધપ કઈ હાલ આમાં મારા જેવા થઈ જાય ને વાર નાખો. રાખજો શેરો ને આકડી જો હગા કમ્પ્લીટ આણંદ હું નોકરી કરું છું. આણંદ તે ફેક્ટરીમાં છીએ સવાણાની? હા સવાણા સવાળા નહીં આ રોડ નહીં બનાવતા એના ડોમ્બરની ફેક્ટરી છે પેલા આપણે નોકરી જ કરવી છે કે હા એટલે આપણો તો સારો પગાર છે ત્યાં ના ના બરોબર તમે પાછા ડોમનની ફેક્ટરી પર કોમ્પ્યુટર પર બેસતા હો કે ના ના ઈ ડોમ્બર ભરવાનો ગાડીઓમાં ત્યાં જ ઉભું રહેવાનું મશીન પાહણ સરસ સરસ ના ખબર પડે તું કદી ગયો છે? ના હું નહીં મેનેજર હશે હાર ત્યાં હું જતો હું હા જતા હો આ થોડા સોટા જેવું આવે છે તો છત્રી લેતા ને મેં સત્રીયું કરી દઉં મોજ જવાનું છે ને. ના વાજો પેલો અમુરિયા હાર હેડો હું જઈને આવું કન ના બરોબર હા એમાં છોકરાને હગું થાય મને તો રીત તો એવી આવતી હતી પણ શું કરું આ શેવું બોલે આમ છે ને તેમ છે. અલ્યા પણ આપણો ગરજ થઈ ગયા શું એટલે જ કરે આ છોકરાને હગું થાય છે કે પતિ તાણી યાર. એ કીધું છે કે અમારે સોડી કાઢી ના પડે નહીં કરીએ મજૂરી નહીં કરાય બીજું હું ગર્ભમાં રાખશું ગર્ભ તો કરશે કે કોઈ દુઃખ છે તાણ તાણ બે હાલે ભાઈ મૂકો પેલું પેલા છોકરાને કહેજે કે ફટાફટ આવો 2 જણા ડોય તારી વાર હાથ આવે તો હારો પગડી ગયો હું તો હા એક આ મેઠી બેઠી છે એટલે મેઠિયા હળો કલ્યા ભાઈ હડો કે પછી શાક જો પેલી માર તો પેલી ભેંસો તોડી એમ કરું છું દાળ મેલી છે હા દાળ ભાત કઈ નાખો ને થોડું મોહનથાળ જેવું કોક મંગાવી દે અહીંયા બાથરૂમમાં જે જડી તું કા ઓવા દડી તું બે હક તમે મો આવતો આ બુઢી તો ત્યાં આવ્યો મેમો નથી બીજું કોઈ તપાસ કરજે ઓન જગ્યાએ બીજા ના આવી ગયા હોય પેલા તો ધોળા દૂધ જેવા હતા યાર સોબડી તો નહીં નહીં નવી આવી મેમો નથી ખાવાનું તો હાલ કાઢવું છે પછી ખાવાનું તો હાલ ખાવ મેમો ખાઈએ પાછું હાલ તો બે હો એવું ઈવન કોઈ પૂછવું હોય તો આખું પાછું કરે તને કોઈ લાગે છો ક્રિસ ગેલ કાકો આવે એ નહીં હમણાં ધોળા નતો દેખાતા મેચમાં જબ્બર સબ્ગા મારી છે સાહેબ ક્રિસ ગેલ શું થયું શું જોવો છો તમે કોઈ નહીં એ તો ખાલી પૂછતા હતા અમે અમાર તો હું જો અમે તો જોવા આયા તા તો બધું જોઈ લીધું આ તમે જોવા આયા છે તો જો આ અમારો છોકરો અમારો ભત્રીજો રહ્યો તમારા ભત્રીજો તો જોયા મી થોડા શોમ છે આ મારા જેવા આમ ધોળા દૂધ જેવા નહીં એ તો એ બરોબર તમે જોયા હવે જે છે એ છે હા છે તાણા જે કરમમાં જે કાંક ચોબડી હોય તો શું તાણે પેલી થઈ જવા કેજો હા એ તો અમારા દિનભાઈ અને ગમાડે છે આ તો હું અમારે જોવા આપવું પડે એવું ઓ તમે ધોળા આવીએ ને દૂધી અમે જેવા તો દૂધ જેવા છીએ તો અચ્છા એ સીમ રહેતા હો ને એટલા દૂધ જેવા ત્યાં છો તેઓ ફેક્ટરીમાં નહીં અમારે તો એમને જ રહેવાનું કહો એવું તો તમારે ભત્રીજી તમારે જેવી હે ને ભત્રીજી માર જેવી હતી યાર તાણ કળવા તમે ગમાર છો તમે વાત કરો હું પણ શું કહું હું ભરવાનો છું કોવાનો છે રીતે વાત કરવી તેમ તમારા આટલું તો ધોળા દૂધ જેવા છે તમે આ તાણા તમે શું કરો છો એવું? હા? ઓફિસમાં હું ઓફિસમાં ત્યાં રહું જ છું ને. એવું? ફેક્ટરીમાં. તારી ઓફિસ ની ઓફિસ માં કાઢી નાખ્યો હમણાં તારનો નહીં બોલતો એટલા શેમ હગાવ આમ બોલું છું આ? મોઢા પાવડર સમય જડો છું મારી છોરી મારી હિરોઈન છે ઝાકે ડોમડા તારિયા મેચ ભટા તારી દાઢીમાંથી જો નકરો પાવડર ઉઘડે છે જો કા
અને હું દૂધ જેવો છું કે આ હાગુ ના કર્યું હોત ને તો હમણાં તારો સોડિયો પાઈ નાખો મને બોલતા આજે મારો હાથ ઉપડી જાય મારે જીવ ઉપડી જાય તારે જોજો મામ જોવો તમારું મોટું જોવો પેલા અને આ તારે સારું બધું ધોવાઈ ગયું છે ને મારતો તો વહી ગયું તા ના અમે તો વિચાર કરતા હતા કે આટલા બધા દૂધ જેવા છે તે ઈવન છોડી આવી તું કારણ મારે છોડી તો મારે જેવી જ છે ના ભત્રીજી મારા દૂધ જેવી છે કંકોળો દૂધ જેવી છે પાછા કે હિરોઈન હોય ને તો પિક્ચરમાં મોકલો મારા ભત્રીજા નહીં લાવવી હોય તો નહીં લાવતી તમે યાર હું ભલા આદમી ખોટા કલર કરો છો તાણે? કલર કરીને આવવાનું જે હોય એ હોય વળી હોય પણ અમે યાર બાકી આ જેવા છે એવા- થોડું કરી દીધા જી આ થોડા વ્યવસ્થિત લાગે આ થોડા બાર નોકરી કરશે કે એટલે એટલે, થોડો ઓહો. હું વે કરો છો તમે યાર જે છે એ છે આમ કાળા ભટ્ટા જેવા છો ને ઈ છો તાન પાવડર ને બાવડર લગાઈને આબુ નતું પણ ફાળે છે છેટલી આ ડોમન ફેક્ટરી એ નોકરી ડોમર એવા થઈ ગયા છો તાન સારું તાર હું જઉં તાન તો ઓય કોને રોક્યા છે નીકળો જઉં તાન હું. હાર આવજો હો કોને રોક્યા હોય હારું હું જઉં તાન ખાવું હોય બે હો બીજું તો ના, કંકોળો ખાવા નહીં ખાવામાં. રહું. અલ્યા મેં પેલો વાટકો રોટલો કાળો થઈ જવા પકડ્યું તું અરે આપણે મને ચિંતા પડે તા આ ઓરસા કે છે મારા જોવું છે પાછા જેટલો તો પાવડર લગાઈને આયા છે હું કઈ દૂધ જેવા પાછા જે હોય બરોબર છે આપણે તો કાળા ધોળા આપણે શું આજે પણ વેણા જ છે એટલા તાણ છે ને તેમ છે ને મારે છોડી કે હિરોઈન છે મારે જમાઈ કે હીરો જો હારાન ફોન કરો કે આપણે શું મોકો મેં કર્યો કે ઓરો કરું ઉભા રહેજે તમારે જીગર આપવા મળતું ને મળતો ને આ. ઓરો ફોન કર્યો રાહ દે લે નહીં કરું હગુ બગુ એ હું કરાવું છું હગુ નહીં કરું રાહ દે તાણ આ તો કાલે ઉઠીને ચોકાણી જીએ તો ચોકાણા તો આપણે પૂરા તો બિહારી કણે આપણે તો રંગ કાઢે શું લેવાનું આ એકલો ડોમર છે પીપળાનો શું બોલે ખોટું લાગ્યું મને તો આ હાથેથી ડોમર આઘો કરતો ને થોડું પણ એવું લાગે છે. ઈથી આ એટલે કાળા થઈ ગયા છે બળી બળી સાપ. અરે પાવડર લગાવ્યા હાથ હોકર લગાવ્યા પછી મારે આવું જોવે મારે ઢેકણું જોવે મારે પૂંછડું જોવે સફાઈ મને હાથ નહીં સફાઈમાંથી હાથ નતા કાઢતા હાલો ભાઈ બધી વાત જવા દે હજુ તમે ખાવાનું કરી વાત જવા દે હાલો હું તમને કહું છું આ રીતે જા તો સોય ખોટી વેણાજી ના નાખવાની જેવા છે રહેવાનું પણ મારી માની છો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી